મિત્રો, મને ઓનલાઈન ઓળખતા જે લોકો હોય અને મારા કારણે દુઃખ પહોંચ્યું હોય તો એના માટે મિચ્છામી દુક્કડમ. પરંતુ હેલ્લારો અને ઉમ્બ્રોના દિગ્દર્શક લઈને આવી ગયા છે ધબકારો. અને આ ફિલ્મ માટે હું એટલું જ કહીશ કે ક્યાંક ચૂકી ગયા પણ ઇમોશનલ તો કરી જ ગયા. વધુમાં વાત કરું તો અંદાજે 2 કલાકની આ ફિલ્મ તમને એક મસ્ત લેસન આપીને જશે. ખાસ કરીને દેવેન ભોજાણી સર કે જેમણે ગુજરાતી કરતાં હિન્દી સિનેમા જગતને ઘણું બધું આપ્યું છે. એમણે આ ફિલ્મને 60% થી લઈને 100% સુધી પહોંચાડી દીધી છે. આર્જવ ત્રિવેદી તો સરના ખાસ છે જ અને એ આ ફિલ્મમાં પણ ગાઈડની ભૂમિકામાં જોવા મળશે. હા, છેલ્લે જે સસ્પેન્સ આવશે એમાં એક મોટો શોક પણ મળી રહેશે. બાકી ફિલ્મ સારી છે, એકવાર જોવા જેવી છે. વાર્તાઓ, બીજીએમ અને સોંગ મજબૂત છે જે તમને જકડી રાખશે. ઘણી નબળી કડીઓ પણ છે પણ એ બધી પોઝિટિવ સાથે સંકળાયેલી હોય એવું ફીલ થાય છે. વધુમાં વાત કરું તો ફિલ્મની વાર્તાનો મુખ્ય સાર સમયે માફી માંગી લેવા પરનો છે, જેને મસ્ત રીતે પડદા પર પણ ઉતાર્યું છે. જેમાં દેવેન ભોજાણી સરનો કિરદાર જબરજસ્ત રોલ ભજવીને દિલ જીતી લે છે. તે ભલે ડાહિયાભાઈ હોય કે પછી અશોક પટેલ. અહીં માત્ર ચૂક થઈ છે તો સાઇડ આર્ટિસ્ટના કિરદારો લખવામાં, કે જેમાં આપણને ઉત્સુકતા તો જાગે છે, ત્યાં સીન ચેન્જ થઈ જાય છે. ઘણીવાર પાસ્ટ આવી જાય છે, ઘણીવાર પ્રેઝન્ટ આવી જાય છે, જેથી ફિલ્મ અનરિલેટેબલ લાગવા લાગે છે. અને ક્યાંક કદાચ તમે લજ્જા ફિલ્મ જોઈ હોય તો એના જેવી ફીલ પણ આવવા લાગશે. નો ડાઉટ ફિલ્મને સારી બનાવવાની કોશિશ તો કરી જ છે, પણ સેક્યુલરિઝમના તડકાના કારણે કદાચ ફિલ્મની નેગેટિવ વાત પણ થવા લાગશે. દલિતના પ્રેમ સંબંધવાળો સિક્વન્સ પણ બધાને ગળે ઉતરે એવો નથી. બાકી આખી ફિલ્મ દેવેન ભોજાણીએ પોતાના ખંભે ઉચકી છે, જેમાં દ્વારકાવાળો સીન જબરજસ્ત ફિલ્મવામાં આવ્યો છે. બાકી કુમુદ મિશ્રા એક મોટું નામ છે પણ એ વધુ ઇમ્પેક્ટ છોડીને જતા નથી. પણ દેવેન સરની એમની વાઇફ ઉર્મિલાને મળવાની તલબ આપણી આંખો ભીની કરી દેશે. અને અંતે જે સિક્વન્સ છે તે પ્રિડિક્ટેબલ પણ લાગશે, પણ જબરજસ્ત તો લાગશે જ. ઓવરઓલ ગુજરાતી સિનેમામાં કાંઈક તો નવું છે અને આ નવું જોવા માટે આપણે જોવું પડશે મૂવી ધબકારો, જે જોઈને મજા પણ આવશે અને કાંઈક ખૂટ્યું હોય એવું પણ ફીલ આવશે. મને લાગે છે કે આ મૂવી મિક્સ રિએક્શનમાં જોવા મળશે, જેમાં હું એટલું જ કહીશ કે આપ ફ્રી હોવ, ગુજરાતી ફિલ્મોના ચાહક હોવ તો ફેમિલી સાથે જઈ આવો. એક મસ્ત ટાઈમપાસ કરાવી આપશે આ ફિલ્મ આપણને. બાકી તો પૈસા તમારા અને મરજી તમારી. તમે જે કરવું હોય એ કરો, ચાલતા. જય હિન્દ, વંદે માતરમ.